સુરતમાં વારંવાર લોભિયાઓ લાલચમાં લાખો કરોડો રૂપિયા ગુમાવી દેતા હોય છે, ત્યારે ફોરેક્સમાં મહિને 5% નફાની લાલચે કરોડો રૂપિયાની એક પરિવાર દ્વારા ઠગાઈ આચરાઈ હોવાની ફરિયાદ નોંધાતા જ ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી ભાઈ બહેન ઠગની ધરપકડ કરી છે। સુરતના ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછાના મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં ઓફિસ ધરાવનારા સોલંકી પરિવાર સહિત 4 લોકોએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ પર મહિને 5%ની લાલચ આપીને તે લોકો પાસેથી 2 કરોડ 5 લાખ રૂપિયાનું રોકાણ કરી ફરાર થઈ ગયા હતા। આરોપીએ શરૂઆતમાં રિટર્ન આપી વિશ્વાસ કેળવ્યો હતો। બાદમાં આરોપીએ વધુ નફાની લાલચ આપીને 2 માર્ચ 2024થી 22 જૂન 2024 વચ્ચે અનિલ બલર પાસેથી અલગ અલગ હપ્તામાં કુલ 35 લાખ રૂપિયા લઈ લીધા હતા। આ ઉપરાંત અન્ય 12 લોકો પાસેથી પણ 1 કરોડ 70 લાખથી વધુની રકમનું રોકાણ કરાવ્યું હતું, જેનાથી આરોપીએ કુલ 2 કરોડ 5 લાખ 28 હજાર રૂપિયા નોટી રકમ એકઠી કરી હતી। નક્કી કરેલા સમયે રકમ કે નફો પાછો માંગતા આરોપીઓ ગલાતલા કરવા લાગ્યા હતા અને બાદમાં ઓફિસ બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો, જેનાથી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો। અંગે ઉત્તરાયણ પોલીસ મથકમાં કતારગામ સ્વામિનારાયણ નગરમાં રહેતા અનિલ રામજી બલરે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પાસોદરામાં સ્ટાર ધર્મ રેસિડેન્સીમાં રહેતો સોલંકી પરિવાર, જેમાં અશોક મુરજી સોલંકી, જય અશોક સોલંકી, જ્યોતિ અશોક સોલંકી તથા ઋષિ સુરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશના લઈને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા તથા મદદનીશ પોલીસ કમિશનર ઇકોસેલની સૂચના લઈને ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી ઠગ પરિવારમાંથી સગા ભાઈ બહેન જેમાં જયકુમાર અશોક સોલંકી અને જ્યોતિ અશોક સોલંકીને ઝડપી પાડ્યા છે। જે બનાવમાં ફરિયાદી શ્રી અનિલભાઈ બલર અને તેમની સાથેના પરિચિતો સાથે આવો બનાવ બનવા પામેલ, જેમાં આરોપી તરફથી ફરિયાદીને એવી લાલચ આપવામાં આવેલી, વિશ્વાસ આપવામાં આવેલો કે અમારી જે કંપની છે એ કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો, અમે આગળ અમારી રીતે શેર બજારમાં, ફોરેક્સમાં, એમસીએક્સમાં વગેરે જગ્યાએ રોકાણ કરી, ટ્રેડિંગ કરી અને તમે જે નાણાંનું રોકાણ કરશો એ રોકાણ ઉપર અમે તમને સારામાં સારું 4% 5% સુધીનું માસિક વળતર આપીશું। આવો જ વિશ્વાસમાં આવી જઈ ફરિયાદીશ્રી તથા સાહેબોએ પોતે આ આરોપીઓની કંપનીમાં નાણાંનું રોકાણ કરેલ, જે કંપનીમાં રોકાણ કર્યા બાદ આરોપીઓ આ જે નાણાં છે એનો પોતે ટ્રેડિંગમાં અને ઉપયોગ કરી એ નાણાં હારી જતા આરોપીઓ આ કંપની બંધ કરી દીધેલ અને નાસી ગયેલ, જે અનુસંધાને ફરિયાદીશ્રીની ફરિયાદ દાખલ કરી ફરિયાદી તથા સાહેદો સાથે આરોપીએ 2 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાત કરી અને પૈસા પડાવી લીધેલ છે। આપના માધ્યમથી સુરત શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે જો આ આરોપીઓએ આપની સાથે પણ કોઈ આવો વિશ્વાસઘાત કર્યો હોય તો આપ પણ આવી અને અમારી પાસે આપની હકીકત જણાવશો તો એ બાબતે પણ અમે આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। હાલમાં આરોપી રિમાન્ડ હેઠળ છે, એ લોકોની પૂછપરછ ચાલુ છે। સર, આરોપી કોણ છે, ગુનાહિત ઇતિહાસ છે, શું સંબંધ થાય છે આરોપમાં? આરોપી હાલ 3 આરોપીને અમે અરેસ્ટ કરેલા છે। પિતા, પુત્ર અને પુત્રી, આ 3 જણાએ સંયુક્ત રીતે પોતાની કંપનીમાં ફરિયાદીશ્રી તથા સાહેદોને 2 કરોડથી વધારે રકમનું રોકાણ કરાવી અને તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે। હાલ તો સુરતમાં મહિને 4 થી 5% નફાની લાલચે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ પરિવાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે ઠગ પરિવાર આવી રીતે અન્ય કેટલાને ઠગ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે।